આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા શરૂ કરેલું હતું અને એમાં આપણે ઘણું બધું સમજ્યા હતા કે ભાઈ ભારત જે છે એની પાસે ઘણો બધો ઐતિહાસિક વારસો છે, બરાબર છે. ભારત પાસે અનેક જાતિઓ છે, પ્રજાતિઓ છે, સમૂહો છે અને દેશની સમૃદ્ધિઓ પણ એટલી હતી પહેલા, બરાબર છે. એમાંથી કલા અને સ્થાપત્ય પણ આપણે સમજવાનું હતું અને એ પણ આપણે સમજી લીધેલું હતું. અને આપણે એ પણ સમજ્યા હતા કે ભારત દેશ જે છે વિવિધતામાં એકતા રહેલી છે, જે જવાહરલાલ નહેરુએ કીધું છે કે ભારત જે છે વિવિધતા ધરાવતો દેશ છે, છતાં પણ વિવિધતામાં એકતા રહેલી છે, બરાબર છે. જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળે છે. ત્યારબાદ આપણે ખેતી જોઈ કે ભાઈ ખેતી જે છે એ કઈ રીતે થાય છે, તો આપણને ખબર છે કે ભાઈ ખેતી જે છે એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. આપણે રોજ જે કઈ પણ વસ્તુ વાપરતા હોય છે એ બધી ખેતીની સાથે સંકળાયેલી હોય છે, બરાબર છે. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા બધી જ જે છે ખેતીઓ થતી હોય છે. ઓજારો જે છે એમાં શું છે તો ભાઈ ઓજારોની અંદર હળનો ઉપયોગ થાય છે, બરાબર છે. પાલનો ઉપયોગ થાય છે, કુહાડીનો ઉપયોગ થાય છે, દાંતરડાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સિંચાઈ માટે નહેરો છે, કુવાઓ છે, તળાવો છે, કૃત્રિમ જળાશયો છે, આ બધાનો ઉપયોગ જે છે સિંચાઈ માટે કરવામાં આવતો હોય છે. હવે આપણે જોઈએ પ્રાચીન ભારત વિશે. જોકે એ પણ આપણે શીખી જ લીધેલું હતું કે ભાઈ ગ્રામીણ જીવન અને નગર જીવન વિશે શું હતું કે ભાઈ ગ્રામીણ જીવનના લોકો જે છે એમાં ઉત્તર ભાગના લોકો જે છે એમાં ગામનો વડો હોય એને ગ્રામ પૂજક કહેવામાં આવે છે, બરાબર છે. આ ગ્રામ પૂજક જે છે એ કેવી રીતે હોય છે તો આખા ગામમાં જેની પાસે સૌથી વધારે જમીન હોય, બરાબર, સૌથી વધારે જમીનના માલિક હોય એ ગ્રામ પૂજક હોય છે, બરાબર છે. જમીન જે છે એ માલિકની હોય પણ એમાં ખેતી કરવા માટે ભાડુતી માણસ રાખે, બરાબર છે. એ ભાડુતી માણસે રાખે એટલે એને રોજ જે ધંધો થતું હોય એટલે એક દિવસની જે એને ઇન્કમ થતી હોય એને એક દિવસનો પગાર જે છે એ આપી દેતા હોય છે. એવી રીતે એના જમીનની અંદર ખેતી કરવા માટે માણસોને બોલાવતો. પછી રાજા જે છે પણ એને કરવેરા ઉઘરાવવાનું કામ સોંપતો. એવી જ રીતે કાયદા વ્યવસ્થાની જાળવણી કરવી હોય આખા ગામની તો એ પણ ગ્રામ પૂજક જે છે એ જ કરતો. પછી આપણે નગર જીવનના વિશે જોયું. નગર જીવન જે છે એમાં આપણને ખબર હતી કે ભાઈ આખા જે શહેરો છે એના ફરતે કિલ્લાબંધી કરવામાં આવતી, એટલે કે ફરતે કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. આ જે કિલ્લાઓ છે એ સુરક્ષા માટે બાંધવામાં આવતા. શહેરો જે છે એ બધું સુરક્ષિત રહે એટલા માટે કિલ્લાઓ બાંધવામાં આવતા. હવે શહેરો જે છે એની અંદર વલયકૂપ રાખવામાં આવતા. વલયકૂપ એટલે કે કુવાઓ, બરાબર છે. આ કુવાઓ જે છે એનો ઉપયોગ શૌચાલય તરીકે, ગટર તરીકે, કચરાપેટી તરીકે કરવામાં આવતો. કચરાઓ એમાં નાખવામાં આવતો, બરાબર છે. ગ્રામીણ અને નગરના લોકો જે છે એ ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલી વગેરેનો ઉપયોગ ખોરાક તરીકે પુરુષો જે છે એ અને સ્ત્રીઓ જે છે સામાન્ય રીતે બે વસ્ત્ર પહેરતા. શરીરનો નીચેનો ભાગનો વસ્ત્ર જે છે એ નીવી તરીકે ઓળખાતો. ઉપરના ભાગનું વસ્ત્ર જે છે એ વાંસ તરીકે ઓળખાતું. કે ઉપરનું વસ્ત્ર જે સ્ત્રીઓ પહેરતી હોય એને સ્ત્રીઓ દુપટ્ટો કહેવાય, બરાબર છે. તો ઉપરનો દુપટ્ટો જે છે એ અધિવાસ કહેવાતો. પ્રાચીન ભારતમાં કલા કઈ રીતે હતી? કલા જે છે એને બે ભાગમાં વહેંચવામાં આવી છે. લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલા જે છે એની અંદર ચિત્ર છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, નાટ્ય કલા છે વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલા છે, નૃત્ય છે, નાટક છે એનો સમાવેશ થાય છે. ભારતના સાહિત્યનો વારસો જે છે એમાં આપણે જોયું હતું કે ભાઈ ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણન 3 વિભાગમાં સાહિત્ય જે છે ભારતનું એ વહેંચાયેલું છે. સાહિત્ય એટલે સામાન્ય રીતે પુસ્તકો થાય.
બરાબર છે. સાહિત્ય એટલે સામાન્ય રીતે પુસ્તકો થાય. તો પુસ્તકો જે છે એ ઘણી જાતના આવે છે. બરાબર છે. ધર્મને લગતા પુસ્તકો પણ આવે છે. એટલે ધાર્મિક સાહિત્યની અંદર એવા પ્રકારના પુસ્તકો કે જે ધર્મને લગતા હોય એનો સમાવેશ થાય છે. બરાબર છે ને. ધર્મને લગતા જે બધા સાહિત્ય છે એમાં સૌથી પહેલા ધર્મને લગતા સાહિત્યની વાત આવે ને તો સૌથી જૂના વેદો છે. સૌથી પહેલા વેદોની વાત કરવામાં આવે છે. 4 વેદો છે. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે. બરાબર છે. આ વેદો જે છે એની ભાષા આપણને સમજાય એવી ન હોય તો એને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો લોકો જે છે એની પણ રચના કરવામાં આવી છે. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્યક જે છે એ બધાને અગત્યને આપણે ગણી શકીએ. આ સિવાય રામાયણ અને મહાભારત એ પણ એવા બંને છે મહાકાવ્યો છે. એનો પણ સમાવેશ ધાર્મિક સાહિત્યમાં જ થાય, કારણ કે બંને પણ ધર્મને લગતા જ સાહિત્ય છે. બરાબર. એ આપણે જોયું તો કે મહાભારત જે છે વેદ વ્યાસે રચેલું છે. રામાયણ જે છે એ વાલ્મીકીએ રચેલું છે. બરાબર છે. એવી જ રીતે આપણે બૌદ્ધ ધર્મ વિશે જોયું તો કે બૌદ્ધ ધર્મ જે છે એના મૂળ ગ્રંથો જે છે ત્રિપિટક કહેવામાં આવે છે. ત્રિપિટકની અંદર સુક્ત પિટક છે, વિનય પિટક છે, અભિધમ્મ પિટક છે, એનો સમાવેશ થાય છે. અને સિવાયની બીજી જાતક કથાઓ છે. બૌદ્ધ ધર્મની બહુ બધી જાતક કથાઓ છે. બરાબર છે. ત્યારબાદ જૈન ગ્રંથો જે છે એના આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જૈન ધર્મના જે બધા ગ્રંથો છે એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. એટલે કે જૈન ધર્મના ગ્રંથો જે છે એને આગમ ગ્રંથોના નામથી ઓળખવામાં આવે છે. બરાબર છે. પણ આ આગમ ગ્રંથો જે છે એની સંખ્યા કેટલી છે તો કે 12 સંખ્યા છે. આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય જે છે એ 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. તેમાં 14 પર્વમાં અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર આ બધા જે છે એ અગત્યના ગણવામાં આવે છે. બરાબર છે. પછી આવે છે ધર્મેતર સાહિત્ય. તો ધર્મેતર સાહિત્ય એટલે શું? હમણાં સુધી આપણે ધર્મ સાહિત્ય જોયું. બરાબર છે. ધાર્મિક સાહિત્ય પુસ્તકો આવતા હોય એ બધા જ પુસ્તકો જે છે એનો સમાવેશ ધાર્મિક સાહિત્યમાં કરવામાં આવે છે. જ્યારે ધર્મેતર સાહિત્ય એટલે શું? તો કે ધર્મેતર સાહિત્ય એટલે કે જે ધર્મના પુસ્તકો ન હોય, ધર્મને લગતું એક પણ પુસ્તક નહીં, ધર્મની બહારની જે વિષય વસ્તુ છે, જે વિષયના પુસ્તકો આવતા હોય, ગમે તે હોય, પછી ગમે તે પુસ્તકો એ બધા ધર્મેતર સાહિત્ય કહેવાય. સમજાણું ટૂંકમાં ધર્મના જે પુસ્તકો છે ને એને બાદ કરતા બાકી જેટલા પુસ્તકો જે પ્રકારના આવતા હોય ને બધા પ્રકારના સાહિત્ય જે છે ને ધર્મેતર સાહિત્ય કહેવાય. આપણી ટેક્સ્ટ બુક એ ધર્મેતર સાહિત્ય કહેવાય. કારણ કે આપણે ટેક્સ્ટ બુક જે છે ધર્મનો નથી ભણાવતી આપણને. વાર્તાની ચોપડી છે તો એ ધર્મેતર સાહિત્ય કહેવાય. કોણ ઉદાહરણ આપશે બીજું ઉદાહરણ આપો તો કયું પુસ્તક જે છે ધર્મેતર કહેવાય? ઉદાહરણ આપો તો. સંભળાય છે ને બધાને મારો અવાજ? હા મિસ. તો ધર્મેતર સાહિત્યનું એક ઉદાહરણ આપો તો. ધર્મેતર સાહિત્યનું ઉદાહરણ. ધર્મેતર સાહિત્યમાં કાવ્યો આવે, નાટકો આવે, પ્રશસ્તિઓ આવે, વ્યાકરણ ગ્રંથો આવે, નીતિઓ આવે. બરાબર છે. આ બધા જે છે ધર્મેતર ગ્રંથોમાં આવે. આ સિવાય પણ બીજા ઘણા બધા પુસ્તક છે જે આપણને કીધું છે કે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે.
અત્યારના તો કાવ્ય અને નાટકોની રચના બહુ ઓછી થાય છે, પણ પહેલાના સમયમાં જે બધા કવિઓ હતા એટલા મહાન કવિઓ હતા તે લોકો બહુ જ કાવ્યની રચના કરતા. એટલે પ્રાચીન સમયમાં તો કાવ્ય અને વાર્તાઓની રચના ખૂબ જ થયેલી છે. જેમાં મિસ તમે આ લેક્ચરમાં સ્વાધ્યાય કરાવશો ને? ના બેટા, હજી તો આપણે પાઠી પૂર્ણ છે. સ્વાધ્યાય મહાકવિ ભાસ છે, કવિ કાલિદાસ છે, શુદ્રક છે, ભારવી છે, બરાબર છે. આ બધા જે છે એ મોટા મહાન લેખકો અને કવિઓ છે. આ લોકો જે છે એ નાટકોની રચના કરે છે, કાવ્યોની રચના કરે છે. બરાબર છે. હવે આવા જ અગત્યના મહાકાવ્યો અને નાટકો જે છે અભિજ્ઞાન શાકુંતલમ છે, રઘુવંશમ છે, મેઘદૂતમ છે, કિરાતાર્જુનીયમ છે, પ્રશ્નવાચોત્તર છે, મૃચ્છકટિકમ છે, આ બધાનો સમાવેશ જેમાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં વિશિષ્ટ સાહિત્ય છે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. દક્ષિણ ભારતનું સંગમ સાહિત્ય જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આ સંગમ સાહિત્ય લખવામાં કેટલા હતા? 1600 જણા હતા. 1600 કવિઓએ વીર કાવ્યની રચના કરેલી છે. અને આ સાહિત્યમાં શિલપ્પદિકારમ, મણિમેખલા એ બધા ખૂબ જ અગત્યના છે કાવ્યો. 1600 લોકોએ ભેગા થઈને બધા વીર કાવ્યો બનાવ્યા છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીની છે. સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ જો કોઈ હોય તો એ છે અષ્ટાધ્યાયી. પાણીનીએ લખેલું અષ્ટાધ્યાયી વ્યાકરણ છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નિયમો વિશે માહિતી આપે છે. અશોક જે છે એના બધા શિલાલેખો છે. અને પેલા શિલાલેખો બહુ જ કોતરાવતા. અશોકને બહુ જ પથ્થરો ઉપર ઘણું બધું કોતરાવી લખાવતો ધર્મ વિશે કે કાંઈ પણ. તો સમ્રાટ અશોક જે છે એને પોતાના સમયની અંદર ઘણા બધા એવા લેખો લખાવેલા હતા અને હજીને લખવા છે. બરાબર છે. એટલે એવા બધા જે લેખો છે એ પણ આપણા ધર્મિક સાહિત્ય જ કહેવાય, કારણ કે એ બૌદ્ધ ધર્મના નિયમો છે. એવા જે લેખો છે, કારણ કે સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મનો અધિકાર કરી લીધો હતો સમ્રાટ અશોક. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો પણ ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. તો ઉદયગીરી ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. બરાબર છે. આ બધા જે કાવ્યો છે, કાવ્ય ગ્રંથો છે, પછી તમે જોજો વાર્તાની પુસ્તકો મોટા મોટા આવે છે, કાવ્યોની રચના કરવા માટે કાવ્યના જે મોટા મોટા પુસ્તકો આવે છે, નાટકોના મોટા મોટા પુસ્તકો આવે છે. આ બધા જે છે એ ધર્મેતર સાહિત્ય કહેવાય. કારણ કે બધા ધર્મને લગતા નથી. જે ધર્મને લગતા સાહિત્ય ન હોય એ બધા જ સાહિત્ય જે છે ને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે આવે છે વિદેશી મુસાફરોના વર્ણનો. તો વિદેશી મુસાફરોના વર્ણનો જે છે એમાં કેવું છે કે ભારત જે છે વિદેશી મુસાફરો આવતા રહે છે. વિદેશી મુસાફરો આવતા રહે છે. વિદેશના લોકો જે છે એ મુસાફરી કરવા માટે અહીંયા આવતા હોય છે. ભારત દેશ વિશે જાણવા માટે અહીંયા આવતા હોય છે. વર્ષોથી આવી રીતે આવે છે. જેમણે પોતાના ભારત જે છે પ્રવાસના વર્ણનો લખેલા છે. તેમને પ્રવાસોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત જે છે એ દ્વિતીય આવેલું ચીનના મુસાફર શાહી અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન શ્વાંગ જે છે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદભુત ચિત્રણ કરેલું જોવા મળે છે. વિદેશી મુસાફરના વર્ણનો જે છે એમાં કેવું હોય છે કે વિદેશના લોકો જે છે ભારતમાં
પ્રવાસ મારફતે આવતા હોય છે. પ્રવાસ મારફતે આવે એટલે લોકો શું કરે છે કે કોઈ પણ જગ્યાએ ગયા હોય કે જે જગ્યાએ ફરે છે, જે જગ્યા ઉપરથી માહિતી મેળવે છે, એ આખું એ પોતાની પ્રવાસની નોંધ છે એમાં એ લખતા હોય છે. બધી જ નોંધ કરતા હોય છે અને એવી રીતે આખી પુસ્તક છે એ ઉભું કરે છે. એમાંનો એક મેગેસ્તનીસ જે છે એની આપણને ખબર છે કે ગ્રીક રાજા જે છે એને ચંદ્રગુપ્તની સાથે અને પોતાની પુત્રીની સાથે ચંદ્રગુપ્તને લગ્ન કરાવ્યા હતા. એટલે પોતાની પુત્રીની અને પોતાના જમાઈ ચંદ્રગુપ્ત જે છે એની સાથે એને મેગેસ્તનીસ નો રાજદૂત જે છે એને મોકલેલો. મેગેસ્તનીસ જે છે એ શું કરેલું કે મેગેસ્તનીસે ચંદ્રગુપ્તના રાજ્ય વિશે તમામ બાબતો જે છે એક આખું પુસ્તક લખેલું. બરાબર છે. આ પુસ્તક જે છે એ મેગેસ્તનીસે લખેલું છે. મેગેસ્તનીસ પોતે તો વિદેશમાં છે. બરાબર છે. તો વિદેશી પ્રવાસીનું વર્ણન કર્યું કે ઇન્ડિકા, જેને આપણે ઇન્ડિકા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. એટલે આવી રીતે ચંદ્રગુપ્ત જે છે દ્વિતીય સમયમાં પણ ચીનમાં મુસાફર કાવ્યમાં આવ્યો હતો. પછી હર્ષવર્ધનનો સમયમાં ચીની મુસાફર હ્યુએન ત્સાંગમાં આવ્યો હતો. એટલે દરેકના સમયની અંદર કોઈ ને કોઈ મુસાફરો જે છે આવેલા અને એ લોકોએ કઈ ને કઈ પુસ્તકો લખેલા છે ભારત વિશે. એટલે એ જે વિદેશથી આવેલા હોય અને એને ભારતનું વર્ણન કરતું પુસ્તક લખ્યું હોય એટલે વિદેશી મુસાફરોનું વર્ણન એવું નામ આપવામાં આવ્યું છે. અવાજ આવે છે. કોનો આવે છે? તમારા ઓલામાંથી બહુ અવાજ આવે. ઓકે. ચલો હવે આવે છે વેપારીઓ નવા માર્ગો. બરાબર છે. વેપારીઓ નવા માર્ગો એટલે શું કે વેપારીઓ જે છે એને વેપાર કરવા માટે અહીંયા આવવા માટે ભારતમાં આવવા માટે નવા નવા માર્ગો જે છે એ શોધવા પડ્યા. બરાબર છે. તો એ લોકો કેવી રીતે માર્ગો શોધ્યા અને ક્યાંથી આવ્યા, કેવી રીતે વેપાર કર્યો એ બધું આપણે જોઈએ. તો પ્રાચીન સમયમાં ભારત જે છે વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. તમને લોકોને મેં વાત કરી હતી પહેલા કે ભારત દેશ જે છે એની પાસે ખૂબ સમૃદ્ધિ અને ખૂબ સંપત્તિ હતી. સમય એક એવો આવી ગયો કે જેનાથી બધી સંપત્તિ અને સમૃદ્ધિ જતી રહી. પણ ભારતમાં પુષ્કળ પ્રમાણમાં વિદેશના લોકો આપણા દેશમાં બધી વસ્તુની ખરીદી કરવા માટે આવતા. એવી વસ્તુઓ આપણા દેશમાં મળતી અને આપણા દેશ જે છે એની પાસે વસ્તુઓ જે રીતની હતી કે વિદેશના લોકો પણ આપણા દેશ પાસે ખરીદી કરવા માટે આવતા. બરાબર છે. એટલે ભારત દેશ પાસે ઘણી બધી ચીજ વસ્તુઓ હતી અને વેપાર વાણિજ્યમાં તો ભારત જે છે એક નંબરે છે. હંમેશા ટોચ ઉપર જ હોય. વેપાર બાબતે તો ભારત બહુ જ સજાગ. અને એટલા માટે એ જ સમયની અંદર વેપારના કારણે જ વેપાર થતો ને એના કારણે જ લે વેચ કરી કરીને ભારતની સમૃદ્ધિ ભારત જે છે એને ટોપ ઉપર પહોંચાડી દીધેલી હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. દેશમાંથી વિદેશમાં, વિદેશમાંથી દેશમાં કોઈ માલ મોકલાવાનો હોય કે લાવવાનો હોય તો વેપાર જમીન માર્ગે થતો અને સમુદ્ર માર્ગે થતો. સમુદ્ર માર્ગે શેમાં થતો? શીપમાં. લોથલ જે છે એ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે. લોથલ જે છે એ હડપ્પા સૌથી મોટું બંદર ગણવામાં આવતું. લોથલની અંદર બંદરને ડોકયાર્ડ જે કહેવાય અને વહાણ ધક્કા અને બધું જે છે એ વખારોમાં મૂકવામાં આવતું હતું. જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે કે દરિયાની અંદર કેવી રીતે વાહન વ્યવહાર ચાલતા હોય એની માહિતી એમાંથી મળે છે. લોથલના લોકો માટીકામના વિવિધ જાતના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. લોથલના લોકો શું કામ કરતા? તો કે માટીના વાસણો બનાવી અલગ અલગ જાતના અલગ અલગ પ્રકારના એવી જ રીતે વિવિધ પ્રકારના અલગ અલગ દાગીનાઓ બનાવતા. ચરખડી છે, છીપ છે અને હાથેદારમાંથી બનાવેલ મણકાઓનો વેપાર કરતા. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ હતી. ખાસ કરીને ભારતની પાસે મરી મસાલા એવા લોકો ભારત ના જ આવે. કારણ કે ભારતમાં મરી મસાલા બીજે ક્યાંય થતા નહોતા. એટલે ભારતના મરી મસાલા લેવા માટે ખાસ ભારતમાં આવતા અને કિંમતી પથ્થરોની માંગ જે છે એ વિશેષ પ્રમાણમાં રહેતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા યુરોપ સુધી સૂતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી.
ભારત જે છે એ બીજા પાસે શું લે? સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મસાલા છે, નિકાસ એટલે કે વેચાણ અને આયાત એટલે કે ખરીદી. તો ખંભાત, ભરૂચ, સુરત અને તાંબાવલી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. આયાત એટલે કે ખરીદી. સોનું અને ચાંદી આપણે ખરીદતા બીજા દેશોમાં, કારણ કે આપણા દેશમાં ખૂબ મોંઘું મળે, બીજા બધા દેશમાં સસ્તું મળે. એટલા માટે સોના ચાંદીની ખરીદી જે છે એ વિદેશમાંથી કરવામાં આવતી હતી. જ્યારે સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મસાલા છે, કેસરના છે, ઇનાર છે, લાકડા છે, એ બધાની વેચાણ કરતા હતા. બધાની વેચાણ કરતા. એટલે ખરીદી જે છે એ માત્ર ને માત્ર સોના ચાંદીની કરતા. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. ચીનથી જે લોકો વેપાર કરવા માટે આવે એ લોકો શું કરે? કેટલાક લોકો જે છે એ ચાલીને આવે પગપાળા, અથવા તો અમુક લોકો જે છે ઘોડા ઉપર આવે. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતા કિંજલની બન્યો. કઈક અવાજ આવે એ છે લોકો જે તે પાછળથી. જગ્યાએ કિંજલની કઈક અવાજ આવે છે. હા હા હા, તેઓ જે માર્ગે મુસાફરી કરવા જતા ચીનના લોકો, બરાબર છે, જે રસ્તેથી લોકો વેપાર કરવા માટે જતા એ બધો જે છે એ રેશમ માર્ગ તરીકે ઓળખાતો. શું કામ? કારણ કે એ લોકો જ્યાં જાય તે રેશમનું કાપડ સાથે જ લઈને જાય. ચીનના લોકો જે છે જ્યાં પણ જતા આ રેશમનું કાપડ જે છે એ સાથે લઈને જતા. એટલા માટે જે રસ્તા ઉપરથી પસાર થતા, જે જગ્યાએ એને વેપાર કરેલો હોય બધી જ જગ્યાએ રેશમ માર્ગ તરીકે ઓળખતા. શું કામ? કારણ કે એ ક્યાંય પણ જાય વેપાર કરવા, બરાબર છે, બધી જ જગ્યાએ રેશમનું કાપડ જે છે એ સાથે લઈ જતા હતા. એટલા માટે જે રસ્તેથી આવતું, બરાબર છે. એટલે આવી રીતે માર્ગનું નામ જે છે એ રેશમ. મુખ્યત્વે ચીન છે, ભારત છે, ઈરાન છે, અરબસ્તાન છે, ગ્રીક છે અને રોમના જે વેપારીઓ છે એ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. બરાબર છે. કોણ કોણ લોકો જે છે એ બધા વેપાર માર્ગ સાથે સંકળાયેલું હતું? રેશમ માર્ગ જે છે, બરાબર છે, એની સાથે કોણ સંકળાયેલું હતું? તો કે ચીન છે, ભારત છે, ઈરાનના લોકો છે, અરબસ્તાન છે, ગ્રીક છે, પછી રોમના વેપારીઓ છે, બરાબર છે. આ બધા જે છે આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. પછી તો રેશમ માર્ગ જે છે એક પ્રકારનો વેપાર માર્ગ બની જાય છે. વેપાર માટે જે માર્ગ બનાવવામાં આવ્યો હોય એ, બરાબર છે. દક્ષિણ ભારત જે છે એના બંદરો જે છે એ કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. દક્ષિણ ભારતના બંદરો જે છે ખાસ શું મળતું? તો કે કાળા મરી, આપણે જરા તીખા ખાઈએ ને બ્લેક કલર ના આવે, ખબર છે? કાળા મરી અને અન્ય તેજાના જે છે એ કરતા હતા, બરાબર છે. તો આજે આપણે વિદેશમાંથી આપણે ભારતમાં જે આપણે વેપાર કરતા, વિદેશના લોકો ભારતમાં આવીને વેપાર કરતા, ભારતના લોકો વિદેશમાંથી શું વેપાર કરતા, એ આપડા ટોપિકની અંદર શીખ્યું, બરાબર ને? કે ભાઈ ખાસ કરીને લોકો જ ભારતમાં વેપાર કરવા આવતા, કારણ કે ભારતની પાસે ખુબ જ સંપત્તિ અને સમૃદ્ધિ હતી, બરાબર છે. એટલે લોકો જે છે એ ભારતમાં વેપાર કરવા માટે આવતા હતા. ખાસ કરીને ભારત પાસે મરી મસાલા, કિંમતી પથ્થરો બધાની માંગ ખુબ જ રહેતી. ચલો, કોણ વાંચશે? રોલ નંબર 3. શું વાંચું? રોલ નંબર 9. વાંચો ચલો. હા. એક મિનિટ અહીંથી વાંચો. ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય
ગ્રંથો ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રસ્તુતિઓ, વ્યાકરણ ગ્રંથો અને સમૃદ્ધિઓનો સમાવેશ થાય છે. આ સમૃદ્ધિઓ એ ભારતના કાયદા ગ્રંથો જેવા મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક, સ્તુતિ અને યાજ્ઞવલ્ક્ય વલ્ક્ય નારદ સ્તુતિ સ્મૃતિ અને સ્તુતિનો સમાવેશ નારદ થાય છે. સ્મૃતિનો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. ચલો હવે કોણ વાંચશે? મિસ હું વાંચું રોલ નંબર 15. આ મિસ હું વાંચો. વાંચું રોલ નંબર 31. રોલ નંબર એક એક મિનિટ હો 31. બેટા, 15 વાંચી લે ને પછી વાંચો રોલ નંબર 15. મિસ 73 વાંચું. અહીં લાસ્ટ થઈ ગઈ. ચલો વાંચો રોલ નંબર 31. મિસ વાંચું હા રોલ મિસ નંબર વાંચું. 15. તો બેટા 31 ક્યાં ને જતી રહી તું? મિસ મારો હાથ અડી ગયો ને એમાં હું લેફ્ટ થઈ ગઈ. કઈ વાંધો નહીં, ચલ વાંચો. હા મિસ. પ્રાચીન ભારતથી જ વાંચશું ને? પ્રાચીન ભારતમાં મિસ મોટા રોલ નંબર 31 પ્રમાણમાં વાંચી દો. નાટકો રોલ અને નંબર 15. કાવ્યોની રચના થઈ છે. જેમાં મહાકાવ્ય, ભાસ, કાલિદાસ, શૂદ્રક, ભરાવી જેવા મહાન સાહિત્યકારો આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિનય શાકુંતલમ, પછી રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સવ્ય વાસવદત્તમ સ્વપ્નવાસવાદિતમ અને મૃચ્છકટિકમ. મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. હમ દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 મંગલમ સભામાં 1600 જેટલા લોકો કવિઓએ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્ય શિલ્પ દિકારમ મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વૈયાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વ 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળના પ્રશસ્ત કાવ્યો અને ગ્રંથો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રજ્ઞાય પ્રતિષ્ઠિના લેખક હરિસેન હતા, તો ઉદયગીરી ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષ ચરિતમમાં હર્ષની પ્રસિદ્ધિ કરી હતી. સરસ. ચલો 73. હા બી. મિસ હું વાંચું રોલ નંબર 31. ભારત સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમાંથી આ પ્રવાસનો નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ બેટા ઉપરની લાઈન વાંચ. તેમની
ભારતની સદી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમ કે પોતાના ભારત પ્રવાસનો વર્ણનો લખાયા છે. તેમની પ્રવાસીઓનું નોંધ માંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. આ મુસાફરો ચંદ્રગુપ્ત મૌર્ય દરબાર રહેલા ગ્રીક મેગેસ્ટનીસ ખૂબ જ અગત્ય છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ણ ગ્રંથ લખ્યો છે, જેમના મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલમી લેખક ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભૂગોળ વિશે લખેલા ગ્રંથ ભારત બંદરો વિશે માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીન મુસાફરો અને સ્માર્ટ હર્ષવર્ધનના સમય આવેલ ચીની મુસાફર યુઅન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિ અદ્ભુત ચિત્રણ કરેલું છે. સરસ. ચલો રોલ નંબર 31. હા મિસ વાંચો. મિસ આ વેપારીઓ નવા માર્ગો જાણીને પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમુદ્રી શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખાણના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટી કામના વિવિધ વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. સેલ, ખડી, છીપ અને હાથી દાંત માંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતની સ્થળ બસ માર્ગે બસ બેટા બસ. ચલો હવે કોણ વાંચશે? હાથી દાંત માંથી જે બધા મણકાઓ બનાવવામાં આવે કે જેનો ઉપયોગ છે ઘરેણા બનાવવા માટે થતો. મોતી ને મણકાઓ બધા આવે ને. ચલો હવે કોણ વાંચશે? વાંચો વાંચો. રોલ નંબર 9 વાંચું? લાસ્ટ પેરેગ્રાફ છે. હા વાંચ રોલ નંબર 9. રોલ નંબર 9 વાંચું? ના રોલ નંબર 9 વાંચો. ચલો. હા લોથલના સહી કે ભારતરી સહી? હા લોથલ. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથી દાંત માંથી બનાવેલ વણકાઓના વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતથી સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્ત
જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની વિકાસ થતી જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. સરસ. ચલો હવે છે ને તમારે આ જે ધર્મેતર સાહિત્ય છે ને, ધર્મેતર સાહિત્ય કે જેમની વિષય વસ્તુ ધર્મની બહારની છે, બરાબર છે. આ વિભાગ ધર્મેતર સાહિત્ય, એ ધર્મેતર સાહિત્ય છે આખું તમારે એક વખત લખવાનું છે. અહીં સુધીનું છે. ફેરબુકમાં મિસ હા, ફેરબુકમાં ફેરબુકમાં. ને હા, ફેરબુકમાં. બાણે ઓકે મિસ. હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે ત્યાં સુધીનું, બરાબર છે. હા મિસ. ફેરબુકમાં લખવાનું છે. ચલો, કઈ હા ક્વેશ્ચન કોઈને? मिस क्या होती क्या थी મિસ ઓલું હાથી દાંત વાળું હતું એનો મતલબ શું હતો? હાથીના દાંત જો હોય ને એમાં